તો અમદાવાદના આનંદનગરમાં દુષ્કર્મની ઘટના બની, જેમાં જોધપુર વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની। સિક્યુરિટીએ યુવતી સાથે ધાબા ઉપર આચર્યું દુષ્કર્મ। ફ્લેટમાં રહેતી યુવતી સાથે આચરવામાં આવ્યું દુષ્કર્મ। સિક્યુરિટી ગાર્ડ દારૂના નશામાં દુષ્કર્મ આચર્યું। 1 કલાક સુધી યુવતી ઉપર ધાબા ઉપર દુષ્કર્મ આચર્યું। આરોપી સિક્યુરિટી ગાર્ડની પોલીસે કરી ધરપકડ। આરોપી 3-4 દિવસ પહેલા સિક્યુરિટીમાં જોડાયો હતો। તો આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાયા છે। જી અનિતા, અમદાવાદના આનંદનગરમાં ઘટના બની છે, યુવતીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, શું છે આખો મામલો? જી અનિતા, તો લાગે છે સંપર્ક કપાયો। આરોપી સિક્યુરિટી ગાર્ડની પોલીસે ધરપકડ કરી છે। સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે તેણે દુષ્કર્મ આચર્યું તે સિક્યુરિટી ગાર્ડ ત્યારે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે। પીજીની યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। આખરે પોલીસે નરાધમની ધરપકડ કરી અને કાયદેસરની હવે કાર્યવાહી કરવામાં આવશે। જોધપુર વિસ્તારની આ ઘટના, સિક્યુરિટીએ યુવતી સાથે ધાબા ઉપર દુષ્કર્મ આચર્યું તો ફ્લેટમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મ આચરતા ભારે વિસ્તારમાં ચકચાર મચવા પામી। સિક્યુરિટી ગાર્ડે દારૂના નશામાં દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે ફરીથી લાઈવ જોડાયા છે। જી અનિતા, આનંદનગરમાં દુષ્કર્મની ઘટના બની છે, શું છે આખો મામલો? સ્મિતા, અમદાવાદમાં સમગ્ર અમદાવાદને હચમચાવી દેનાર ઘટના સામે આવી છે। યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ધાબા પર સતત 1 કલાક સુધી સિક્યોરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને આ જ ઘટનાને લઈને અત્યારે હાલ આનંદનગર પોલીસ સ્ટેશને સમગ્ર ગુનો જે છે તે નોંધવામાં આવ્યો છે। આ યુવતીઓ જે છે તે આનંદનગરના એક ફ્લેટમાં પીજીમાં રહેતી હતી, એટલે કે 3 વિદ્યાર્થીઓને એક જ ફ્લેટમાં રહેતી હતી અને રાત્રિ દરમિયાન આ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। સિક્યુરિટી જે એને દુષ્કર્મ આચર્યું છે તે સિક્યુરિટીની ધરપકડ પણ કરવામાં આવી છે અને સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં સિક્યુરિટી ગાર્ડ લિફ્ટમાં ધાબા ઉપર આવતો અને જતો દેખાઈ રહ્યો છે। જોકે આ જે સિક્યુરિટી જે છે તેની ધરપકડ કરી દેવામાં આવી છે। સિક્યુરિટીનું નામ ધરમસિંહ રામશંકરસિંહ છે અને અત્યારે હાલ અમે તમને સ્ક્રીન પર પણ તેના વિઝ્યુઅલ બતાવી રહ્યા છીએ। આ એ સિક્યુરિટી જે છે તેણે રહેવાનિયત બતાવી અને ગઈકાલે આ સિક્યુરિટી ગાર્ડે ધાબા ઉપર જઈને આ યુવતી આ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે અને આટલી મોટી ઘટના જે છે તે સામે આવતા જે ફ્લેટમાં રહેતી તમામ યુવતીઓ જે છે તે લોકોમાં પણ એક ભયનો માહોલ જે છે જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ આપણે આનંદનગર સ્ટેશન ખાતે છે ને, અહીંયા એ આરોપી જે છે તે હાજર છે અને હમણાં અમે તેના વિઝ્યુઅલ પણ તમને બતાવ્યા। આ આરોપી ધરમસિંહ રામશંકરસિંહ છે। જો કે યુવતી વિશે વાત કરવામાં આવે તો યુવતી બહારની છે, અમદાવાદની નથી અને અત્યારે હાલ તેની નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ત્યારે આટલી મોટી ઘટના જે સામે આવી છે એમાં જે સિક્યુરિટી જે છે તે A1 સિક્યુરિટી કરીને જે છે તેમાંથી 3-4 દિવસ પહેલા જ એનું રિક્રુટમેન્ટ થયું હતું અને આનંદનગરમાં સૌથી મોટી ઘટના સામે આવી છે, જેમાં બળાત્કારની ઘટના છે, જેમાં પીજીમાં રહેતી આ યુવતી જે છે તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ખાસ આ આખી ઘટનાને લઈને જે પોલીસ વિભાગ જે છે સમજી કાઢ્યું છે અને સમગ્ર ગુનો જે છે તે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો છે અને આ સિક્યુરિટી જે છે તે અત્યારે હાલ આ જે પોલીસ સ્ટેશનમાં હાજર છે તેની ધરપકડ કરવામાં આવી છે અને જોધપુર વિસ્તારમાં આટલી મોટી દુષ્કર્મની ઘટના બની ચકચાર મચી ગયો છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો તેવી એક વિગત સામે આવી છે અને જ્યારે અત્યારે લાવવામાં આવે ત્યારે પણ તે નશામાં હોય તેવું લાગી રહ્યું હતું। ત્યારે ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદમાં આટલી મોટી ઘટના બની છે, જેમાં એક યુવતી જે છે તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। આ જે સિક્યુરિટી ગાર્ડ છે તેને વાયર હોય છે તે યુવતીના ગળામાં દબાવ્યો હતો, એટલે કે તેને ખાસ એના ઉપર જબરજસ્તી કરી સાથે 1 કલાક સુધી તેને ધાબા ઉપર આજે યુવતી છે તેની જોડે દુષ્કર્મ આચર્યું છે। ત્યારે
આ ઘટનાને લઈને જે આનંદનગરમાં પણ ફફડાટનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને આજુબાજુ જે રહેતી યુવતીઓ જે છે તે લોકોમાં પણ ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આટલી મોટી ઘટના અમદાવાદમાં ઘટી છે, ત્યારે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલે જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને આ ગુનાની તપાસ જે છે તે પણ હાથ ધરવામાં આવી છે. જોકે આ સિક્યોરિટી ગાર્ડ છે તેની ધરપકડ કરવામાં આવી છે. આ સિક્યોરિટી કઈ કંપનીનો છે, કઈ એજન્સીનો છે, ક્યારે આવ્યો હતો અને ગુનાહિત કોઈ ઇતિહાસ છે કે નહીં, આ તમામ બાબતોને લઈને પણ જે છે તે અત્યારે હાલ પોલીસ દ્વારા જે કહેવાય છે કે આ તમામ બાબતોની ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે. ત્યારે આ યુવતી જે છે તેને ગળે વાયર બાંધીને 1 કલાક સુધી સિક્યોરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું. સિક્યોરિટી ગાર્ડનું નામ ધરમસિંહ રામશંકરસિંહ સામે આવ્યું છે અને દુષ્કર્મ આચર્યા તે સમયના જ્યારે સિક્યોરિટી ધાબા ઉપર જઈ રહ્યો છે તેના સીસીટીવી પણ સામે જી આવ્યા છે અનિતા. અને તમને અત્યારે હાલ એ સીસીટીવી પણ બતાવી રહ્યા છે. ત્યારે આ એક જાતની હેવાનિયત જે છે તે કહેવાય છે કે આ હેવાનિયતનો શિકાર જે છે તે માસૂમ યુવતી બની છે. યુવતી વિશે જો વાત કરવામાં આવે તો યુવતી અમદાવાદ નથી અને કચ્છ બાજુની આ યુવતી છે અને અત્યારે હાલ તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પરંતુ જો વાત કરવામાં આવે તો આટલી મોટી ઘટના જે અમદાવાદમાં ઘટી છે જેને લઈને સમગ્ર અમદાવાદમાં ચકચાર મચી ગયો છે. હજુ વાત કરવામાં આવે તો આ યુવતી સાથે આ જે સિક્યોરિટી જે છે તેણે બળજબરી કરી અને તેને ગળામાં વાયર જે છે તે બાંધીને સતત 1 કલાક સુધી તેને હેરાન પરેશાન કરી અને આજે આટલી મોટી ઘટના સામે આવી છે બળાત્કારની. ત્યારે ખાસ હવે પોલીસ માટે પણ આ એક ચેલેન્જિંગ વિષય છે, કારણ કે આ જે સિક્યોરિટી જે છે તે ક્યારે આવ્યો હતો, મતલબ કે કેટલા સમયથી આ એજન્સી સાથે કામ કરતો હતો અને આ એજન્સી વિશે જો વાત કરવામાં આવે તો A1 સિક્યોરિટી માંથી આ એજન્સી A1 સિક્યોરિટી કરીને બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર.